નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. માનવતાએ ધર્મની દિવાલો તોડી. હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન આપી. અમદાવાદમાં અનોખો ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળ. સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં બે પરિવારો બન્યા એકબીજાના જીવનદાતા. કોમી એકતા, પરસ્પર વિશ્વાસ અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ. ઘણી વખત સમાજમાં ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવની ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટના એ સાબિત કરે છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બની જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા એક અનોખા ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે પરિવારો માત્ર એકબીજાના જીવનદાતા જ બન્યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને પોતાની કિડની દાન કરી. તબીબી રીતે પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો એકબીજાની મદદ માટે આગળ આવ્યા અને જીવન બચાવવાના આ માનવતાભર્યા નિર્ણયને સ્વીકાર્યો. યોગ્ય તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો આ કિડની સ્વેપ માટે સંમત થયા હતા. આ નિર્ણય માત્ર બે દર્દીઓ માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ વિશ્વાસ અને સહઅસ્તિત્વનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે. 9 જુલાઈ 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. આ જટિલ સર્જરી માટે અત્યંત સુનિયોજિત આયોજન, બહુવિધ નિષ્ણાતોની ટીમ અને સચોટ સંકલનની જરૂર હતી. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડો. સોનલ દલાલ, ડો. જાવેદ વકીલ, ડો. કેતન શુક્લા, ડો. હિમાંશુ પટેલ અને ડો. ભાવિન મહેતાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી રાહિલ શાહે સમગ્ર પ્રક્રિયાનું સફળ સંકલન કર્યું હતું. યુરોલોજીસ્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન quite a lot number of kidney transplants. Very successful program, one of the best in India. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર, જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્કવાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય, એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલી પેલી કિડની ના ચાલે. ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને દે આર બોથ આર ડુઈંગ ગુડ. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં ગાડી અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બી ને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે, તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ એ વેરી ગુડ ઓપ્શન અને that we should promote it. Sonal Dalal, Director Nephrology Unit at Sterling Hospital, Ahmedabad. સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે.
દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીઓ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે, અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર. મારું નામ ઘનશ્યામ નિષાદ છે અને હું અમદાવાદ ચાંદખેડાનો રહેવાસી છું. અને મને આ કિડનીની પ્રોબ્લેમ લગભગ 14 થી 15 મહિનાથી હતી અને હું ડૉક્ટર અપૂર્વ પારેખ સરના અંડરમાં ટ્રીટમેન્ટમાં હતો. અને એમણે મને પહેલાં અમે મારી વાઈફની કિડની લેવા માટે સજેસ્ટ કર્યા હતા, પણ અમારા બંનેની કિડની મેચ થતી નહોતી. પછી એમણે મને બીજું એક ઓપ્શન આપ્યું કે આવી રીતે બીજું પેશન્ટ છે, એમને બી આપવાની છે અને એ લેવાની છે, ક્રોસમેચ તરીકે એ એમણે સજેસ્ટ કર્યું. તો એ ઓપ્શન અમને ગમ્યું અને અમે એના માટે રેડી થયા. અન્યની કિડની લેવા માટે અમે ઘણો પ્રયાસ કર્યો હતો. એમાં અમે કેડેવરમાં બી નામ લખાવ્યું હતું, પણ એમાં ટાઈમિંગ બહુ વધારે હતું. પણ ડૉક્ટર અપૂર્વ સરે અમને આમ ક્રોસમેચ માટે સજેસ્ટ કર્યા હતો. એ સજેસ્ટ અમને ઘણું ગમ્યું અને એના માટે અમે પછી તૈયાર થયા હતા. કોઈ સંકોચ થયો? ના, કોઈ સંકોચ નહીં, કારણ કે બધા કિડની તો માનવ શરીર બધાનું સેમ જ હોય છે કે એમાં કોઈ એમાં ભેદભાવ કે કશું હોતું નથી. એટલે અત્યારે જે મુસ્લિમ તરીકે અમે જે કિડની લીધી એમાં મને કોઈ प्रॉब्लम અત્યારે છે તે नॉर्मल જ લાઈફ છે, પહેલા જેવી જ नॉर्मल लाइफ है। मेरे हस्बैंड का नाम शेख जावेद अख्तर है, वो किडनी पेशेंट है। तो वीक में 2 टाइम्स डायलिसिस होती थी और फैमिली वालों को का चेकअप कराया तो किसी की मैच नहीं हुई, मेरी भी मैच नहीं हुई। फिर जावेद सर ने हमें स्वेप के बारे में बताया कि दूसरी फैमिली है, आप उनसे कांटेक्ट करो। फिर हमने उनसे कांटेक्ट किया, फिर हमने एक दूसरे स्वेप में किडनी ट्रांसप्लांट कराया। हिंदू धर्म से कोई वो नहीं है, हमें सिर्फ इनकी जान बचानी थी। ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બંને દર્દીઓના સિરમ ક્રિએટિનિનનું સ્તર અનુક્રમે 126 MILLIGRAMDECILITER અને 130 MILLIGRAMDECILITER હતો, જે નવી કિડનીની સારી કામગીરી દર્શાવે છે. બંને દાતાઓ પણ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ 18 જુલાઈ 2026ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર એક સફળ ટ્રાન્સપ્લાન્ટની કહાની નથી, પરંતુ સમાજ માટે એવો સંદેશ છે કે જ્યારે એક જીવન બચાવવાનો પ્રશ્ન હોય ત્યારે ધર્મ, જાતિ અને ઓળખ પાછળ રહી જાય છે અને માનવતા સૌથી આગળ ઊભી રહે છે. બે અલગ અલગ ધર્મના પરિવારો વચ્ચે જન્મેલો આ વિશ્વાસ આજે સમાજ માટે આશા, એકતા અને સાહસિત્વનું જીવંત પ્રતીક બની ગયો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.